તો હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ ને જાજા કરીને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. તો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને હવે નાસ્તો કરવા બેસીએ છીએ. તો બતાવું છું તમને, ચાલો જેને નાસ્તો કરવાનો બાકી હોય આવી જાજો, ઠીક છે? તો જો દોસ્તો, નાસ્તો તૈયાર કરી લીધો છે આપણે. અહીંયા ટોસ્ટ લીધા છે, સાથે માખણિયા પણ છે. જુઓ, સરસ મજાના માખણિયા છે. આમાં લીલી હળદર છે આપણે, એટલે પીળી, અને ચટણી છે મરચાંની, અને ચા છે, ભાખરી છે, અને આવું છે. ને સાથે એવું જો અહીંયા ભૂંગળા ખાવા, કાચા ભૂંગળા લીધા છે, કાચા ભૂંગળા ખાવા બેસી ગયો છે. એવું આ બાજુ જોતો દીકા, શું ખાશો તું? ભૂંગળા મમ છે, મમ ખાવા બેસી ગયો છે દોસ્તો. તો આવું કંઈક છે ને. ચાલો દોસ્તો, નાસ્તો કરી અને પછી મળીશું અને આજનો સુવિચાર પણ આપી દઈશું તમને, ઠીક છે? અને વિડીયોને આગળ શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું એક વસ્તુ કહેવાની કે પહેલાં આપણા વિડીયો જે છે બંને સરગવાની કઢી અને અડદિયાનો રેસીપીવાળો, અને બીજો એક થેપલાવાળો, એ 3 વિડીયો, રેસીપીના વિડીયો તો ખૂબ જ ચાલ્યા છે, લોકોએ ખૂબ શેર કર્યા છે અને કમેન્ટ પણ સારી એવી આવી છે. તો આ બધા વિડીયો પણ તમે શેર કરી દેજો. અને એવું કંઈક છે ને. હવે આપણે રૂટીન મતલબમાં ચાલુ થઈ ગયું છે હવે, કેમ કે અત્યાર સુધી બધું થોડુંક મેરેજ ને મારી એક્ઝામ ને બધું હતું, એટલે બ્લોગનું કન્ટિન્યુટી નહોતી રહેતી મતલબમાં. તો હવે તો કન્ટિન્યુટી રહેશે થોડીક બ્લોગમાં, કેમ કે હમણાં થોડાક દિવસ તો આપણે શેડ્યુલ વિખાઈ ગયું હતું બધું. તો એવું કંઈક છે. તો દોસ્તો, આજે પાછો આવી ગયો છું હિયાનને લઈને શગુનમાં રમવા. તમે જુઓ કે સરસ રમે છે અહીંયા, અને અહીંયા બધા ઝાડવા છે આ ધીમે ધીમે કટિંગ કરી નાખ્યા છે. જુઓ, અને તમને બતાવીશ, આ યલો કલરનું રોઝ છે, આ એકદમ રેડ આવે, રેડ રોઝ છે એકદમ. આ વિદેશી ગુલાબ છે, મતલબમાં દેશી નથી. પછી અહીંયા સાથે કાંદા વાવેલા છે, અહીંયા બીજા બી વાવેલા છે ગુલાબ. આ કાંદા છે, જો અહીંયા બી રોઝ છે. અહીંયા કાંદાને તમે જુઓ, આખી કળીને ફૂલ આવ્યું છે મતલબમાં કાંદાને. આ બી કંઈક શેનું ઝાડ છે, અને સૂરજ હવે આથમી ગયો છે. તમે જુઓ, આ બધા મકાન ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. અહીંયા તો ગ્રીલ બિલ બધું લાગી ગયું છે, બસ રેડી ટુ મૂવ હવે થઈ ગયું છે આ. તો એવું કંઈક છે ને. હિયાને જુઓ, અહીંયા ખુલ્લામાં રમવાની મજા આવે છે. તુલસીનો છોડ તમે જુઓ, એકદમ કેવા સરસ મજાના તુલસીમાં છે. અહીંયા મીઠો લીમડો છે, અહીંયા જુઓ તમે, નાગરવેલના પાન છે. આખું સરસ મજાનું એટમોસ્ફિયર છે, અને આમ ખુલ્લું હોય એટલે બાળકોને રમવાની મજા આવતી હોય છે. અને દોસ્તો, આજનો સુવિચાર લઈને હું આવી ગયો છું દોસ્તો. તો આજનો સુવિચાર છે, આપણે સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સરસ છે એ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ છે એ હૃદય સુધી પહોંચે છે, દિલ સુધી પહોંચે છે. તો મને તો પર્સનલી ખૂબ ગમ્યો આ સુવિચાર. તમને જો પણ ગમે તો તમે પણ લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, અને કમેન્ટ પણ કરી દેજો જરૂરથી, બરાબર છે દોસ્તો? અને આપણા વિડીયો તમને ઘણા બધા લોકોની કમેન્ટ પણ આવવા માંડી છે, અને સરસ મજાના લોકો શેર પણ કરી રહ્યા છે. તો જે લોકો શેર કરે છે તે બધાને ધન્યવાદ. અને આમ જ અમારું મોટિવેશન આપતા રહેજો અમને, અને વિડીયો આગળ વધારતા રહેજો, ઠીક છે દોસ્તો? તો અને હવે મળશું આપણે સાંજના જમવામાં. હું ઓફિસેથી આવીને હિયુને રમવા માટે લઈને આવ્યો છું અહીંયા બહાર. તો એવું કંઈક છે દોસ્તો. તો જો દોસ્તો, સ્વામિનારાયણ મંદિરે આજે દર્શન કરવા માટે આવી ગયા છીએ. પાછો હિયો અહીંયા પ્રસાદી લઈને બેસી ગયો છે, જુઓ તમે. અને અહીંયા થાળ ને એવું બધું ચાલે છે અત્યારે, જુઓ તમે મંદિરે.